પશ્ચિમ બંગાળમાં સત્તા ગયા બાદ ધુઆ થયેલા મમતા બેનર્જીએ હવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે। ગઈકાલે મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે કહ્યું કે આ પરિણામ જનાદેશ નથી પરંતુ કાવતરું છે। મમતાએ ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા। ચૂંટણી પંચ ભાજપ સાથે મળી 100 બેઠકો લૂંટી લેવાનો આરોપ પણ મમતાએ લગાવ્યો। સાથે જ આ સંઘર્ષને રસ્તા પર લઈ જવાની ચીમકી ઉચ્ચારી। મમતાએ દાવો કર્યો કે તેમને ઇન્ડિયા ગઠબંધનનું મજબૂત સમર્થન છે। મમતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષ લાંબો ચાલશે। ભારતીય સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં પરાજય પછી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે। આ સ્થિતિ બંધારણીય કટોકટી ઊભી કરી શકે તેવી આશંકા છે। સાથે જ આ સંઘર્ષને રસ્તા પર લઈ જવાની ચીમકી ઉચ્ચારી। મમતાએ દાવો કર્યો કે તેમને ઇન્ડિયા ગઠબંધનનું મજબૂત સમર્થન છે। મમતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષ લાંબો ચાલશે। ભારતીય સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં પરાજય પછી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે। આ સ્થિતિ બંધારણીય કટોકટી ઊભી કરી શકે તેવી આશંકા છે।